ભારત માતા કી। આજના આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનને જેઓ બિરાજમાન છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કે જેમના માર્ગદર્શનથી આ પ્રોજેક્ટ આજે લોન્ચ કરવાના છે। એમણે ગુજરાતના આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિભાગ અને શિક્ષણ આ સંયુક્ત ત્રણેય વિભાગનો એક સાથે ડેટા પ્રાપ્ત થાય અને પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટ અહીંયાથી શરૂ કરીએ છીએ। આ પ્રસંગે ઉપસ્થિત મૃદુ અને મક્કમ એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી, યુવાન અને ડાયનેમિક એવા હર્ષભાઈ સંઘવીજી, સચિવશ્રી, ધારાસભ્યશ્રી, આપ સૌ ઉપસ્થિત સૌ મહાનુભાવો, આજના કાર્યક્રમની અંદર ગુજરાત આરોગ્ય ક્ષેત્રે અનેક કામો કરી રહ્યા છે ને ભારતની અંદર ખૂબ સારા રાજ્ય તરીકે જ્યારે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપે ગુજરાત આરોગ્ય વિભાગમાં વિશ્વાસ રાખી અમને આપના પ્રેરણાથી આ પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગરની અંદર શરૂ કરીએ છીએ ત્યારે અમે આપને વિશ્વાસ અપાવીએ છીએ માત્ર ગાંધીનગર નહીં પરંતુ ગુજરાત એ આખું રાજ્ય ભારતની અંદર પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમે સાબિત કાર્યક્રમ કરી દઈશું। આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આપના માર્ગદર્શનથી આ એક ડિજિટલ પ્લેટફોર્મ સાથે ફિલિંગ્સ છે, લાગણી સાથે કે એક પણ બાળક કોઈ પણ રસીથી વંચિત ન રહી જાય, મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ, નાનપણથી એ બાળકનું કાર્ડ બને એની અંદર 18 વર્ષ સુધીના એમના આનુવંશિક રોગો અને વગેરે રોગોથી લઈને દરેક વસ્તુ એના ઈલાજથી લઈને એની અંદર ડિટેલ્સ રહેશે। ત્યારે એમને વિશ્વાસ છે કે આજે પોલિયોના 2 ટીપા બાળકને આપીને પૂરા ગુજરાતની અંદર 3 દિવસ સુધી આ અભિયાન શરૂ છે ત્યારે ભારત 2007થી પોલિયો મુક્ત બન્યું છે। એ જ આજે આપણે અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છીએ ત્યારે એ હર્ષને ગૌરવની લાગણી અનુભવી છે। કોરોના જેવા મહામારી સમયે પણ સરકારની દરેક હોસ્પિટલે જ તમામ લોકોની સારવાર કરી હતી અને શિસ્તબદ્ધ એક બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરીને નાનામાં નાના વ્યક્તિને સારવાર કરી હતી। તો આજે 11 પ્રકારના ગંભીર રોગોની જ્યારે સારવાર માટે એની રસી આપવામાં આવે છે ત્યારે આ આખો પ્રોજેક્ટ બધી જ રીતે એક પણ વસ્તુમાં ચૂક ન થાય, એક પણ બાળક વંચિત ન રહી જાય એ હેતુથી સાહેબ આપે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે। અમે ચોક્કસ પ્રકારે એ સફળતા તરફ અમારી ટીમ લઈ જશે। આ પ્રસંગે અમારા આરોગ્ય વિભાગની તમામ ટીમ આ ચેલેન્જ ઉપાડવા માટે કટિબદ્ધ છે। અમે આ પ્રયોગના સ્વરૂપમાં નહીં પરંતુ એક લાગણીસભર આપેલા પ્રેરણાને અમે અંત્યોદય સુધી પહોંચાડીશું। આપ અહીંયા પધાર્યા છો, આપનો હૃદયપૂર્વક આવકાર આપીને હું વિરમું છું। અસ્તુ। આપના ઉષ્માપૂર્ણ સ્વાગત માટે ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી। સશક્ત માતા અને તંદુરસ્ત બાળક એ જ સક્ષમ રાષ્ટ્રનો સાચો પાયો છે। મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત શ્રેષ્ઠ પોષણ સહાય માટેની કીટ તેમજ આંગણવાડી પ્રવેશ કીટ આપવામાં આવે છે। આજના પ્રસંગે પણ માનનીય મુખ્ય અતિથિ શ્રી માન્ય કેન્દ્રીય મંત્રીશ્રીને વિનંતી કે આપના શુભ હસ્તે તેમને કીટ વિતરણ કરશો। મંચ પર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને। સૌથી પહેલા આયુષી કિશનભાઈ બજાણિયા, સરઢવની આ દીકરી આયુષી જેની ઉંમર 3 વર્ષની છે અને હાલમાં જ તેમણે આંગણવાડીમાં પ્રવેશ મેળવ્યો છે। આજે તેમને યુનિફોર્મ અને પ્રી સ્કૂલ કીટ મળી રહી છે। ખૂબ તાળીઓ સાથે આપણે તેના સરસ મજાના ભવિષ્યની શુભકામના પાઠવીએ। તંદુરસ્ત જીવન માટેની શુભકામના। રિયાંશી જયંતિલાલ ઠાકોર, રિયાંશીને બાળ શક્તિ પોષણનો લાભ મળશે। આ દીકરી ઓછું વજન ધરાવતી હતી,
અને હવે પોષણ સંગમ અંતર્ગત ટ્રીટમેન્ટ મળેલ છે. બાળશક્તિ ટેક હોમ રાશનનો લાભ તેમણે લીધેલ છે. હિનાબેન હર્ષિત કુમાર ચૌહાણ. હિનાબેન પોતે સગર્ભા બહેન છે. તેમને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આજે કીટ મળશે. 4 પેકેટ માતૃશક્તિના, 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા, 1 લીટર ફોર્ટિફાઈડ સિંગ તેલ. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીઓને પ્રથમ પ્રસૂતિ વખતે દર મહિને આ કીટ મળે છે. 2 વર્ષ સુધી આપણી તમામ સગર્ભા માતાઓને પોષણક્ષમ આહાર મળે તે માટેની આ સરસ વ્યવસ્થા. ખૂબ ખૂબ બંને કીટ હિનાબેન ને મળી છે. ધન્યવાદ મહાનુભાવો, આપનો ખૂબ ખૂબ આભાર. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ સાકાર કરવામાં પણ આરોગ્ય સુખાકારી એ પૂર્વ શરત છે. ગુજરાતના સૌ નાગરિકો સ્વસ્થ, સુરક્ષિત અને સુખમય જીવન જીવે એ માટે સતત કર્તવ્યનિષ્ઠ તથા આપણા રાજ્યના સર્વાંગીણ વિકાસના સૂત્રધાર એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આજના પ્રસંગે ખૂબ આદર સાથે આવકારીએ આપના પ્રેરક ઉદ્બોધન માટે. પીએમ ફેમિલી કેર ટ્રેકર ના પાયલોટ પ્રોજેક્ટના શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી જીતેન્દ્રભાઈ ભગત, ભારત સરકારના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ, ભારત સરકારના ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ સેક્રેટરી શ્રી આશીષ કુમાર શ્રીવાસ્તવ, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ ટોપનો, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સળંગ સફળ સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે. આ 12 વર્ષમાં મોદી સાહેબે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે. શ્રી મોદી સાહેબે દેશના વંચિત, ગરીબ, છેવાડાના માનવીને કેન્દ્રમાં રાખીને દરેક યોજનાઓ બનાવી છે. ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ આરોગ્ય, શિક્ષણ, પાણી, વીજળી જેવી પાયાની સુવિધાઓ 100% પહોંચાડવાનો સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સશક્ત બન્યું છે તો આપણા લોકપ્રિય સાંસદ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની પ્રતિબદ્ધતાથી સુરક્ષિત બન્યું છે. આજે સશક્ત અને સુરક્ષિત ભારતને આરોગ્ય રક્ષા ક્ષેત્રે પણ અગ્રેસર રાખવાનો વધુ એક અવસર છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના હસ્તે ગાંધીનગરની ભૂમિ પરથી આરોગ્ય રક્ષા માટેની નવી ડિજિટલ પહેલનો આજે પ્રારંભ થવાનો છે. વડાપ્રધાનશ્રીએ દેશમાં આરોગ્ય સેવાઓને જે અમૂલ્ય પરિવર્તન લાવી દીધું છે અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ટ્રાન્સપેરન્ટ ઉપયોગ શરૂ થયો છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ માત્ર એક યોજના નથી, પરંતુ ગર્ભથી ગૌરવપૂર્ણ યુવાની સુધી બાળક અને માતાના જીવનને સુરક્ષિત, સ્વસ્થ તથા સમૃદ્ધ બનાવવાના એક નવા યુગની શરૂઆત છે. પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર એ રાજ્યના દરેક પરિવારની આરોગ્ય રક્ષાની એક સંવેદનશીલ અને સુગ્રથિત વ્યવસ્થા છે. આ પીએમ ફેમિલી કેર ટ્રેકર અન્વયે ગર્ભમાંના બાળકના જન્મથી 18 વર્ષની વય સુધીના હેલ્થ ડેટા, જરૂરિયાત, વિકાસ અને શિક્ષણનું મોનિટરિંગ થવાનું છે. આ ઉપરાંત આદરણીય શ્રી મોદી સાહેબના માર્ગદર્શન અને શ્રી અમિતભાઈના વિઝનથી બીજી પણ એક પહેલ આજે રાજ્યમાં બાળકોના હેલ્થ પાસપોર્ટની થઈ રહી છે. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આ હેલ્થ પાસપોર્ટમાં બાળકનો બધો જ હેલ્થ ડેટા સરળતાએ મળી રહેશે. વડાપ્રધાન શ્રી હંમેશા કહે છે, સ્વસ્થ નાગરિક એ જ વિકસિત રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે. તેમના નેતૃત્વમાં આરોગ્ય ક્ષેત્રમાં ભારતે સારવાર આધારિત વ્યવસ્થાથી આગળ વધીને હોલિસ્ટિક હેલ્થ કેરનો અભિગમ અપનાવ્યો છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર,
પ્રમોટિવ હેલ્થ કેર, એફોર્ડેબલ હેલ્થ કેર અને ડિજિટલ હેલ્થ કેર એમ આ 4 અભિગમને મુખ્ય આધારસ્તંભ ગણીને વડાપ્રધાન શ્રી 140 કરોડ દેશવાસીઓના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે. આદરણીય શ્રી મોદી સાહેબે ગરીબોને ગંભીર બીમારીની સારવારી માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના આપી છે. પીએમ માતૃવંદના યોજના, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના, હર ઘર શુદ્ધ જલ, સ્વસ્થ ભારત અભિયાન, પીએમ ઉજ્જવલા યોજના, આ બધી યોજનાથી ગરીબ પરિવારના આરોગ્યની રક્ષા કરવાનું મોટું અભિયાન દેશમાં ચલાવ્યું છે. સ્વસ્થ માતા સ્વસ્થ બાળના ઉદ્દેશ સાથે સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રીએ સંકલ્પ કર્યો છે. ગુજરાત તો આદરણીય શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર રહેલું રાજ્ય છે. સ્વસ્થ બાળક સ્વસ્થ પેઢીનો ઉદ્દેશ પાર પાડવામાં ગુજરાતે માતા બાળ આરોગ્ય સંભાળ અને પોષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરી છે. નમોશ્રી યોજનામાં જરૂરિયાતમંદ સગર્ભા અને ધાત્રી માતાને 12,000 સુધીની સહાય આપીએ છીએ. એટલું જ નહીં, જોખમી ગર્ભાવસ્થાની વહેલી ઓળખ, સ્માર્ટ રેફરલ સિસ્ટમ અને સતત ફોલોઅપ દ્વારા હજારો માતાઓના જીવન સુરક્ષિત બન્યા છે. માતા અને બાળ આરોગ્ય સંભાળ સહિત હોલિસ્ટિક હેલ્થ કેરમાં ગુજરાત દેશ માટે રોલ મોડેલ બન્યું છે. જિલ્લામાં ડે કેર સેન્ટર, ડાયાલિસિસ સેન્ટર, કેન્સર સારવાર, કાર્ડિયક સર્જરી અને કિડનીના રોગની સારવાર ઉપલબ્ધ થઈ રહી છે. આપણે આટલેથી અટકવું નથી. આદરણીય શ્રી મોદી સાહેબ અને અમિતભાઈના માર્ગદર્શનમાં સ્વસ્થ પરિવારથી વિકસિત સમાજનું નિર્માણ કરવું છે. એ દિશામાં પીએમ ફેમિલી કેર ટ્રેકર અને હેલ્થ પાસપોર્ટ લોન્ચિંગ નવા માઇલસ્ટોન પ્રસ્થાપિત કરશે એવો મને વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને માતા બાળ મૃત્યુદર ઘટાડવામાં, કુપોષણ નિવારવામાં અને વેક્સિનેશન ડ્રાઈવમાં સહયોગ આપીએ. પીએમએફસીટી અને હેલ્થ પાસપોર્ટથી ટેકનોલોજી આધારિત ફેમિલી સેન્ટ્રિક હેલ્થ કેર મોડેલ ઊભું કરીએ. વિકસિત ભારત 2047 માટે સ્વચ્છ, સમૃદ્ધ, આરોગ્યપ્રદ ગુજરાત 2047ના નિર્માણની અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના અર્થસભર માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. માનનીય મુખ્યમંત્રી શ્રી હમણાં જ આપણને કહ્યું એ મુજબ પીએમ ફેમિલી કેર ટ્રેકર એ માત્ર એક ડિજિટલ પ્લેટફોર્મ નથી, પરંતુ પ્રત્યેક માતા અને બાળકના સ્વાસ્થ્યની રક્ષા કરતું એક અભેદ્ય કવચ છે. ડેટા આધારિત આ એક એવી સંકલિત વ્યવસ્થા છે જે ગર્ભવતી મહિલાના પોષણથી શરૂ કરી બાળકના 18 વર્ષના સર્વાંગીણ વિકાસ સુધી હંમેશા સાથે રહેવાનું વચન આપે છે. સમય છે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભનો. પરમ આદરણીય દીર્ઘદ્રષ્ટા અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના માનનીય સાંસદ શ્રી અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરીએ છીએ કે રિમોટનું બટન દબાવી આ કલ્યાણકારી યોજનાનું વિધિવત લોન્ચિંગ કરે. ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી. અને હવે નિહાળીએ આ અંગેની સમજ આપતી એક ટૂંકી ફિલ્મ. પીએમએફસીટી માતૃત્વ અને બાળ વિકાસનું ડિજિટલ સુરક્ષા કવચ. સમાજનો સાચો વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે વિકાસનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે. લિવિંગ નો વન બિહાઇન્ડના સંકલ્પ સાથે ગુજરાતે માતા અને બાળકના આરોગ્ય, પોષણ અને શિક્ષણ ક્ષેત્રે એક નવી ડિજિટલ ક્રાંતિનું સર્જન કર્યું છે. શરૂઆતમાં માતા અને બાળકને મળતી આરોગ્ય, પોષણ અને શિક્ષણ સેવાઓની માહિતી વિવિધ સિસ્ટમ્સમાં ઉપલબ્ધ હતી, પરંતુ ગર્ભાવસ્થાથી લઈને બાળકના 18 વર્ષ સુધીના સર્વાંગી વિકાસનું એકીકૃત ટ્રેકિંગ કરવું પડકારરૂપ હતું. આ પડકારનો આધુનિક ઉકેલ એટલે પીએમ ફેમિલી કેર ટ્રેકર. દેશમાં પ્રથમ વખત પીએમએફસીટી માતા અને બાળકની આરોગ્ય, પોષણ અને શિક્ષણ સંબંધિત માહિતીનું એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જેમાં આભા આઈડી,
અને બર્થ રજિસ્ટ્રેશન નંબર દ્વારા દરેક બાળક અને માતાની અનન્ય ડિજિટલ ઓળખ સર્જવામાં આવે છે. આ પ્લેટફોર્મમાં ટેકો પ્લસ આરોગ્ય માટે, પોષણ ટ્રેકર પોષણ માટે, CTS શિક્ષણ માટે યોગ્ય સુવિધા પૂરી પાડશે. બાળકના વિકાસની સંપૂર્ણ ડિજિટલ સફર એટલે PMFCT. PMFCT દ્વારા લાભાર્થીના જીવનના દરેક મહત્વપૂર્ણ તબક્કાનું રિયલ ટાઈમ ટ્રેકિંગ શક્ય બને છે, જેમ કે ગર્ભાવસ્થા પૂર્વ અને પ્રસૂતિ સેવાઓ, નવજાત અને શિશુ આરોગ્ય, સંપૂર્ણ રસીકરણ, પોષણ અને વૃદ્ધિ મોનિટરિંગ, શાળા પ્રવેશ અને હાજરી, કિશોર આરોગ્ય સેવાઓ. અહીં સિસ્ટમ દ્વારા આપોઆપ મોકલવામાં આવતા અલર્ટ અને અનુસરણથી કોઈ પણ લાભાર્થી સેવા વિના નહીં રહે. રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે રિયલ ટાઈમ ડેશબોર્ડ દ્વારા અસરકારક આયોજન અને ઝડપી નિર્ણય શક્ય બનશે. PMFCT માત્ર એક પોર્ટલ નથી, પરંતુ માતા અને બાળકના સર્વાંગી વિકાસ માટેનું ડિજિટલ સુરક્ષા કવચ છે. આ સિસ્ટમ જોખમ ધરાવતા બાળકોને વહેલી તકે ઓળખવામાં, સમયસર હસ્તક્ષેપ કરવામાં અને ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવામાં મદદરૂપ બનશે. PM ફેમિલી કેર ટ્રેકર એટલે માતા અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટેનું ટેકનોલોજી આધારિત સશક્ત માધ્યમ. ડિજિટલ સુશાસન, સચોટ આયોજન અને પ્રગતિશીલ ગુજરાતનું નવું વિઝન. PMFCT વિકસિત ગુજરાત એટ 2047 અને વિકસિત ભારત એટ 2047 માટે એક પાયાનો પથ્થર સાબિત થશે, જે આ રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા તરફ એક ઐતિહાસિક બદલાવ લાવશે. PM ફેમિલી કેર ટ્રેકર, માતૃત્વ અને બાળ વિકાસનું ડિજિટલ સુરક્ષા કવચ. ધન્યવાદ. અને હવે આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એક ખૂબ જ નવતર અને સંવેદનશીલ પહેલના. આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અને તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરીએ છીએ કે આપના શુભ હસ્તે હેલ્થ પાસપોર્ટનું વિમોચન કરશો. આ હેલ્થ પાસપોર્ટ એ ફક્ત એક કાર્ડ નથી, પરંતુ બાળકના જન્મથી લઈ 18 વર્ષ સુધીની ઉંમરના આરોગ્ય, પોષણ, રસીકરણ અને તેની સારવારનો એક જીવંત અને અવિરત દસ્તાવેજ છે. બાળકના વિકાસમાં આવતી કોઈ પણ ખામીને સમયસર ઓળખીને એને ટ્રીટમેન્ટ માટેના અભિગમને સાકાર કરતું આ એક સશક્ત માધ્યમ બનશે. બાળપણ હસતું રહે, સ્વાસ્થ્ય ખીલતું રહે, સુખના આ પાસપોર્ટથી ભવિષ્ય દીપતું રહે. કોઈ ખામી, કોઈ બીમારી હવે નહીં રોકી શકે વિકાસને. સુરક્ષાનું આ નવું ચક્ર જન જન સુધી પહોંચતું રહે. ખૂબ ખૂબ આભાર સૌ મહાનુભાવોનો. અને હવે આજના પ્રસંગે પુનઃ નમ્ર વિનંતી કરીએ છીએ માનનીય કેન્દ્રીય મંત્રીશ્રીને કે તેઓ પોતાના શુભ હસ્તે PM ફેમિલી કેર ટ્રેકરના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પરિવારોને સત્તાવાર પત્રો અર્પણ કરશે. મંચ પર આમંત્રિત કરીએ છીએ અંશ સુનિલકુમાર શ્રીમાળી. અંશની ઉંમર 3 વર્ષની છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હૃદયરોગ બીમારી માટે તેમની ટ્રીટમેન્ટ થઈ છે. આજે તેમને PM ફેમિલી કેર ટ્રેકરનો આ લેટર મળી રહ્યો છે. ત્યાર પછી દિવ્યાબેન દશરથભાઈ રાવલ, અને સાક્ષી રસિકભાઈ બજાણિયા. સાક્ષી 5 વર્ષની દીકરી છે. પોષણના અભાવે તેનું વજન પહેલા ઓછું હતું, પરંતુ ICDSની યોજનાનો લાભ લીધો અને હવે સરસ યોગ્ય વજન ધરાવતી થઈ છે. ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સૌ મહાનુભાવોનો. આજના આ પ્રસંગે હેલ્થ પાસપોર્ટ એ ખરેખર શું છે અને કઈ રીતે કાર્ય કરશે એની સમજ આપતી એક ફિલ્મ નિહાળીએ. દરેક બાળક એક સપનું છે, એક પરિવારની આશા છે અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે. બાળકનું સ્મિત માત્ર આનંદ નથી,
તે સ્વસ્થ જીવનની ઓળખ છે અને આ સ્વસ્થ જીવનની સફર શરૂ થાય છે સમયસર આરોગ્ય સંભાળથી. ગુજરાત રાજ્યમાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હાલની 992 મોબાઈલ હેલ્થ ટીમોને વધારીને 1024 ટીમો દ્વારા દરેક બાળકના જન્મ સમયની આંગણવાડી કેન્દ્રો, તમામ શાળાઓ, મદ્રેસા, ગુરુકુળ તેમજ શાળાએ ન જતા આશરે 1.89 કરોડ બાળકોની વર્ષમાં 2 વાર આરોગ્ય તપાસ અને વિશેષ સુપર સ્પેશિયાલિટી સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. વિવિધ 69 આરોગ્ય સંબંધિત તકલીફો જેમ કે જન્મજાત ખામીઓ, વિવિધ રોગો, પોષણની ખામીઓ અને વિકાસલક્ષી વિલંબની સમયસર ઓળખ દ્વારા બાળકોને યોગ્ય સારવાર અને અર્લી ઇન્ટરવેન્શન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નવા 28 જિલ્લા અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરની મંજૂરીથી હવે 56 ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટરના મજબૂત નેટવર્ક દ્વારા વિશેષ સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. આ માત્ર તપાસ નથી, આ છે દરેક બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવાનો સંકલ્પ. પરંતુ ઘણીવાર બાળકની આરોગ્ય માહિતી વિવિધ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન અને દસ્તાવેજોમાં વિખેરાઈ જાય છે. ત્યારે ઊભી થાય છે એક મહત્વપૂર્ણ જરૂરિયાત. આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક ઐતિહાસિક પહેલ કરી છે. સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેલ્થ પાસપોર્ટ. એક બાળક એક એકીકૃત આરોગ્ય ઓળખ જન્મથી લઈને 18 વર્ષની ઉંમર સુધીની સમગ્ર આરોગ્ય સફરનો વિશ્વાસો સાથે. હેલ્થ પાસપોર્ટમાં બાળકની જન્મથી 18 વર્ષ સુધીની આરોગ્ય માહિતી સંકલિત રીતે ઉપલબ્ધ રહેશે. આ માત્ર એક કાર્ડ નથી, પરંતુ બાળકના આરોગ્ય જીવન ચક્રનો દસ્તાવેજ છે. નાના બાળકો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને વિદ્યાર્થીઓ માટે મુખ્ય શિક્ષક કે આચાર્યશ્રીની પ્રમાણિત સહીથી આ કાર્ડ દર વર્ષે રિન્યુ કરવામાં આવશે. જીપીએસ આધારિત મોનિટરિંગ અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને પારદર્શક બનાવવામાં આવી રહી છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેલ્થ પાસપોર્ટ સંપૂર્ણપણે ડિજિટલ પોર્ટલ સાથે સંકળાયેલ છે. બાળકની તમામ માહિતી સુરક્ષિત રીતે ઓનલાઈન ઉપલબ્ધ રહેશે. બાળક, પરિવાર, શિક્ષણ અને આરોગ્ય તંત્ર વચ્ચે મજબૂત સેતુનું નિર્માણ કરશે અને વધુ સારા આરોગ્ય પરિણામો તરફ ગુજરાતને આગળ વધારશે. જન્મથી સપનાઓના આકાશ સુધી આરોગ્યનો મજબૂત આધાર. દરેક બાળકની જીવન યાત્રાની શરૂઆતમાં વિશ્વાસનો સંકલ્પ અપાર. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેલ્થ પાસપોર્ટ. સ્વસ્થ ગુજરાત, સશક્ત ભારત તરફનું નવું સોપાન. સાચે જ સ્વસ્થ, તંદુરસ્ત, સુપોષિત સમાજ થકી વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર બનશે આપણું આ ગુજરાત. આ બંને નવી પહેલો માટે ખૂબ ખૂબ આભાર અને નાગરિકોને અભિનંદન. એક બાહોશ ગૃહમંત્રીશ્રી તરીકે પોતાના મક્કમ નિર્ણયો થકી દેશની આંતરિક સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરનારા તેમજ સહકાર મંત્રીશ્રી તરીકે સમૃદ્ધ ભારતના દ્વાર ખોલનારા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ મા ભારતીના સાચા સેવક છે. અને એથી એ વિશેષ પોતાના લોકસભા મતવિસ્તારના એક એવા સજાગ, સક્રિય અને સંવેદનશીલ સાંસદ છે જેઓ દિલ્હીના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ પોતાના મતવિસ્તારના પ્રત્યેક નાગરિકની તમામ સુખ સુવિધાની સતત ચિંતા કરે છે. આવો આજના પ્રસંગે ખૂબ તાળીઓના આદર સાથે સાહેબને આમંત્રિત કરીએ તેમના પ્રેરણાદાયી માર્ગદર્શન માટે. માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ. મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી, ગુજરાતના યુવા અને જોશીલા ઉપમુખ્યમંત્રી શ્રીમાન હર્ષ સંઘવીજી, ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાજી, કેન્દ્ર સરકારના ગૃહ સચિવ ગોવિંદ મોહનજી, શ્રી મનોજ કુમાર દાસ,
મુખ્ય સચિવ ગુજરાત શ્રી જીતુભાઈ પટેલ, શ્રીમતી રીતાબેન પટેલ, બકાજી ઠાકોર, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના ધારાસભ્યશ્રીઓ, મીરાબેન પટેલ, મેયર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, શ્રી આશીષ કુમાર શ્રીવાસ્તવ, સચિવ અંતરરાજ્ય પરિષદ ભારત સરકાર, શ્રી રાજીવ ટોપનો, એસીએસ હેલ્થ ગુજરાત સરકાર, શ્રી રાજેશ પટેલ, જિલ્લા પંચાયત અધ્યક્ષ ગાંધીનગર, અને આજે ગાંધીનગરના ટાઉન હોલમાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, 2014 આ દેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વર્ષ તરીકે અંકિત થવાનું છે. 25-50 વર્ષ પછી આઝાદીથી 100 વર્ષ સુધીનો ઇતિહાસ જ્યારે પણ કોઈ લખશે તો ઇતિહાસના 2 વિભાગ હશે, 2014 પહેલાનું ભારત અને 2014 પછીનું ભારત. અને આ પરિવર્તન એ લોકતાંત્રિક રીતે થયેલા એક નેતૃત્વના જન સ્વીકૃતિના કારણે સૃજિત થયેલું છે. 2014ની સામાન્ય ચૂંટણીઓમાં આ દેશની જનતાએ એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજીને દેશના વડાપ્રધાન તરીકે ચૂંટ્યા. અને 2014 પછી દરેક ક્ષેત્રની અંદર ભારતમાં આમૂલ ચૂર પરિવર્તન લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ભારત સરકારે કર્યું. કોઈ ક્ષેત્ર એવું નહીં હોય જેના વિકાસ માટે સમયબદ્ધ આયોજનપૂર્વક લાંબા ગાળાનું આયોજન ના થયું. અને સર્વાંગીણ વિકાસ, સર્વસ્પર્શીય વિકાસ, એની એક નવી વ્યાખ્યા ભારતીય જનતા પાર્ટીના નેતા અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૃજિત કરવાનું કામ કર્યું છે. મિત્રો, દરેક ક્ષેત્રની અંદર લાંબા ગાળાની દૂરદ્રષ્ટિ સાથે સુપરિણામકારી પરિવર્તન લાવવા માટેની દીર્ઘકાલીન નીતિઓ ન કેવલ બની, એનું મોનિટરિંગ પણ થયું અને જમીન પર પણ ઉતરી. દેશની સુરક્ષા, દેશની સંસ્કૃતિ, દેશની શિક્ષા નીતિ, દેશનું અર્થતંત્ર, દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આત્મનિર્ભર થવાની દિશામાં દેશનો ઔદ્યોગિક વિકાસ, દરેક ક્ષેત્રની અંદર અનેક પ્રકારના પ્રયોગોને સાંકળીને નવી નીતિઓના નિર્માણ કરવાનું કામ અને જરૂરત પડે તો નીતિઓને ફરીવાર સુધારવાનું કામ પણ બારીકીથી થયું. આજે હું આ બધા વિષયમાં કહેવા માટે અહીંયા નથી આવ્યો, પરંતુ 2 વિષય પર નિશ્ચિત વાત કરવા માંગુ છું. આ દેશના 70 કરોડ ગરીબોના જીવનમાં એમનું જીવન સ્તર ઉઠાવવા માટે સમગ્રતાથી એક પ્રયાસ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં થયો.
એક જમાનો તો કે દેશના વડાપ્રધાને સ્વીકાર કર્યો હતો કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું તો 15 પૈસા જ ગરીબ જોડે પહોંચે છે, 85 પૈસા વચ્ચે ચાઉ થઈ જાય છે. આજે હું દેશના ગૃહમંત્રી અને એક સાંસદ તરીકે આંખમાં આંખ મિલાઈને કહું છું, નરેન્દ્ર મોદીજી 1 રૂપિયો મોકલે છે, પૂરેપૂરો રૂપિયો ગરીબના બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રકારની સમગ્રતાથી જેમ ટ્રિનિટીથી ડીબીટીની શરૂઆત કરી અને ગરીબ કલ્યાણના એક નવા યુગની શરૂઆત કરી. ગુજરાતમાં પણ એવું નથી કે ગરીબી નથી, પણ હું ઉત્તર પ્રદેશમાં ગયા પછી જ્યારે ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ ક્ષેત્રનો મેં પ્રવાસ કર્યો ત્યારે ગરીબી, દારૂણ ગરીબી કેવી હોય એનો મને અનુભવ થયો. અને હું એ વખતે વિચાર કરતો હતો, અમે તો ચૂંટણી લડતા હતા કે આનો અંત કઈ રીતે આવી શકે. ના કોઈની જોડે ઘર છે, ઘર નથી તો ઘરમાં વીજળી હોવાનો સવાલ જ નથી, શૌચાલય વગરના ઘરોની ભરમાર, ઝૂંપડી જેવું ઘર હોય તો અંદર પાણીની વ્યવસ્થા નહીં, ચૂલા ફૂકી થાકી જતી માં, ઘરમાં જમવા માટે 24 કલાક મહેનત કરે તો બીજા દિવસનું ખાવાનાની વ્યવસ્થા થાય એવી આર્થિક સ્થિતિ, અને ઈલાજના નામે ઈશ્વર પ્રાર્થના સિવાય કોઈ વિકલ્પ નહોતો. માં પોતાના નાનકડા બાળક માટે અગર એ બીમારીમાં ફસાય તો પ્રભુ આગળ પ્રાર્થના કરવા સિવાય એની જોડે કોઈ રસ્તો નથી. અને એક 12 જ વર્ષની અંદર આ 70 કરોડ ગરીબોને ઘરમાં વીજળી, ઘરમાં નળથી જલ, શૌચાલય, ગેસ સિલિન્ડર, 5 કિલો અનાજ અને 5 લાખ સુધીનો મુફ્ત ઇલાજ અને 90% સસ્તી દવાઓની વ્યવસ્થા આ એક 12 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારે પૂરું કર્યું. અને આઝાદીના 70 વર્ષથી આઝાદીમાં મારો હિસ્સો શું એ સમજવા મથતા આ 70 કરોડ લોકોને નરેન્દ્ર મોદી સરકારે, આ દેશના પ્રધાનમંત્રીજીએ એનો હિસ્સો આપી દેવાનું કામ પૂરું કર્યું. અને આજે આ 70 કરોડ લોકો, એમાંથી 3 કરોડ લોકોને ઘર પ્રાપ્ત થઈ ગયું છે, ઓર 1 કરોડ ઘર બનાવવાના જે ઘરવિહીન હતા. દરેક ઘરમાં ટોયલેટ બની ગયું, પીવાનું પાણી પહોંચ્યું, ગેસનું સિલિન્ડર પહોંચ્યું, દરેક ગરીબને 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માહ મળે એની વૈજ્ઞાનિક વ્યવસ્થા થઈ, અને 5 લાખ સુધીના બધાના ફ્રી ઇલાજની વ્યવસ્થા થઈ. અને સરકારી યોજનાઓ જેટલી હતી એ બધી જ બેંક એકાઉન્ટથી એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય એ પ્રકારની વ્યવસ્થા થઈ. અને આજે દિલ્હીથી 1 રૂપિયો મોકલવામાં આવે તો 100 પૈસા એના બેંક એકાઉન્ટમાં જમા થવાની વ્યવસ્થા મિત્રો થઈ ચૂકી છે. આખી દુનિયા આંકડાની દૃષ્ટિથી આંખો ફાડીને આ પરિવર્તનને જોઈ રહી છે. જ્યારે આપણે કહીએ કે અમે 15 કરોડ ટોયલેટ બનાવ્યા, કેટલાય દેશોની વસ્તી જ 15 કરોડ નથી. કેટલાય દેશોની વસ્તી જ આપણે જેટલું પાણી મોકલ્યું, દરેક ઘરમાં પાણી મોકલ્યું, 12 કરોડ ઘરો, એટલી વસ્તી જ નથી. દેશના કરોડો નાગરિકોના જીવનભરની પેઢીઓની મતામણ નરેન્દ્ર મોદી સાહેબે
એક 12 વર્ષની અંદર પૂરી કરી દીધી. મેં અનેક એવા લાભાર્થીઓને સાંભળ્યા છે કે મેં ઉપર અને નીચે થઈને 5 પેઢી જોઈ. પહેલી વાર ઘરના ઘરમાં મારો પ્રવેશ થયો છે, જેમાં ગેસ છે, ટોયલેટ છે, પાણી છે, અનાજ છે અને વીજળી છે. 5 કે પેઢીનું સ્વપ્ન એક 12 વર્ષમાં પૂરું થયું. અને આજે પીએમ એફસીટી એ એક પ્રકારથી એનું આગળનું એક સ્ટેપ છે. પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાળક સુધી એને ગ્રો કરવાનો હોય. અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેઝ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે. આ એક જ ફેમિલી કેર ટ્રેકરથી કોઈ બાળક પોલિયોના ટીપા પીવાથી છૂટી ગયું હોય તો તરત જ તાલુકાના જિલ્લાના આરોગ્ય અધિકારીમાં ફ્લેગ થશે, એના એમએલએ એમપી સુધી એની સૂચના પહોંચશે. એક બાળકી સ્કૂલ ગઈ, 3જા સુધી ભણી, 4થામાં દાખલ ના થઈ તો તરત જ એનું નામ ફ્લેગ થઈ જશે અને એના ઘરે અભિભાવક વાલી મંડળની બહેનો પહોંચશે, પ્રિન્સિપાલ પહોંચશે અને છતાંય ના આવે તો તાલુકાના જિલ્લા કક્ષાથી અને એમપી એમએલએ કક્ષાથી એની ચિંતા થશે. કોઈનું વજન ઓછું હોય, કોઈની હાઈટ ઓછી હોય, ઊંચાઈ ઓછી હોય, એને વિશેષ ધ્યાન આપવાની જરૂર હોય એવા બાળકો પણ તરત જ ચિહ્નિત થઈ એના માટેની યોજના એને પહોંચે એની વ્યવસ્થા કરશે. અને માતા સગર્ભા બને ત્યારથી એ ધાત્રી હોય ત્યાં સુધી, બાળક એનું દૂધ પીતું હોય ત્યાં સુધી એના સંપૂર્ણ આરોગ્યની ચિંતા પણ આની અંદર લઈ લીધી છે. 16 વર્ષ સુધી એ બાળક કે બાળકી પીએમ ફેમિલી કેર ટ્રેકરથી રાજ્ય સરકારના 4 વિભાગોના ટ્રેક પર લગભગ 16 યોજનાઓ આની અંદર સમાહિત થઈ જવાની. માતૃવંદના યોજના, જનની સુરક્ષા યોજના, આ 2 યોજનાઓ સગર્ભા માતા માટેની, જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, સક્ષમ આંગણવાડી પોષણ, સાર્વભૌમિક ટીકાકરણ કાર્યક્રમ, મિશન ઇન્દ્રધનુષ, એ બાળકના આંગણવાડી સુધીના, પછી પીએમ પોષણ, મિશન વાત્સલ્ય, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના કાર્યક્રમો, રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમના કાર્યક્રમો, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ, પીએમ યશસ્વી, શ્રેષ્ઠ એ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની દલિત અને આદિવાસી બાળકો માટેની યોજના, પાલના અને રાષ્ટ્રીય બાલ શ્રમ પરિયોજના. આ 16 યોજનાઓ એક જ માળામાં પીરોઈને એને ટ્રેકરના માધ્યમથી કોઈ લાભ લેવાનું નથી રહી ગયું એની ચિંતા પ્રશાસન કરે. મિત્રો, મહાત્મા ગાંધી આ દેશની અંદર રામ રાજ્યની કલ્પના કરી હતી. બાપુના સમયમાં
એટલા વર્ષો પહેલા ગુલામીના કાલખંડમાં આ બધી યોજનાઓનો કદાચ વિચાર નહીં થયો હોય, કલ્પના પણ કોઈને નહીં હોય, પરંતુ બાપુએ રામરાજની કલ્પનાની બહુ સાદી વ્યાખ્યા કરી હતી કે પ્રજાની ચિંતા કરે, પ્રજાની કાળજી કરે અને પ્રજાની માવજત કરે એવું શાસન એ જ રામરાજ. અને આજે હું માનું છું કે ખાલી યોજના બનાવવાથી નહીં, યોજના બનાવી જવાબદારીથી મુક્ત થઈ જવા માટે નહીં, ટીકાકરણ પૂરું થવું પડે, 100% થવું પડે. દરેક બાળક જોડે પોષણ પહોંચવું જોઈએ. કુપોષિત બાળક અગર વજન ઓછું હોય, ઊંચાઈ ઓછી હોય તો એના માટે યોજનાનો એનો લાભ મળવો જોઈએ. કિશોરી સુધી, કિશોરો સુધી દરેક યોજના પહોંચે એની ચિંતા. યોજના બનાવી એક વાત છે, વિધાનસભામાં એના માટે બજેટ મૂકવું એની બીજી વાત છે, અને આ યોજના પહોંચે એની ચિંતા કરવી, એને ટ્રેક કરવું આ ત્રીજી વાત છે. હું ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું કે આ યોજના એમને ગાંધીનગર લોકસભા ક્ષેત્રની અંદર ચાલુ કરી છે. મિત્રો, રામરાજની કલ્પના કદાચ એટલા માટે જ કરી હશે કે લોકતંત્રના માધ્યમથી સ્વરાજનો મતલબ આપણું શાસન એવું નહીં. સ્વરાજનો મતલબ સ્વમાં સમાયેલા સૌનું શાસન, સૌ માટેનું શાસન. અને એ ટ્રેક કરવાનું કામ આજથી ચાલુ થશે. આજે અહીંયા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનું પણ કામ થયું, પોષણ કીટના વિતરણનું પણ થયું, હેલ્થ પાસપોર્ટ જારી પણ કર્યો અને પીએમ ફેમિલી કેરટેકરના પહેલા 3 લાભાર્થીઓને પત્ર આપવાનું પણ કામ થયું. મિત્રો, આ બધો જ ડેટાબેઝ એકબીજા સાથે જોડાઈ જાય અને એને જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઊભી કરવાનું કામ, એક નંબર, એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેરટેકર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું, મતલબ લાભાર્થીઓને લાભ ના પહોંચવો અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેય કમીઓ એક સાથે પીએમ કેરટેકર ટ્રેકર પૂરી કરશે. અને મિત્રો, એક એકીકૃત નિગરાણી પ્રણાલી એનું નિર્માણ થશે. જરૂરતમંદોને ઓળખીને એને લક્ષ્ય બનાવી એમની પર વિશેષ ધ્યાન મૂકવાની શરૂઆત થશે અને ડેટાબેઝના આધારથી કોઈ બાળકી સ્કૂલ આવવાનું બંધ કર્યું હોય તો એને શોધી ફરીવાર સ્કૂલમાં દાખલો કરાવવા માટેની વ્યવસ્થા થશે. કોઈને રસીકરણ ના થયું હોય તો એના રસીકરણ કરવાની પણ વાત થશે. મિત્રો, અને આ કેર ટ્રેકરના માધ્યમથી જન્મ મૃત્યુ પંજીકરણ, સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષા અને સમાજ કલ્યાણ આ બધા જ વિભાગોને એક સાથે જોડી અને લાભાર્થીઓ સુધી પહોંચવાનો એક સુંદર પ્રયાસ, એક પ્રયોગાત્મક રૂપે આજે ગાંધીનગર લોકસભાની અંદર થયો છે. નરેન્દ્ર મોદીજીએ આ દેશના વડાપ્રધાન તરીકે દેશના સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર આમૂલચૂર પરિવર્તન, મારે એની બહુ વિશેષ વાત નથી કરવી, દેશને જરૂર હોય એટલા ડોક્ટરોના નિર્માણથી લઈ 5 લાખ સુધીની બધા ઇલાજો મફત દરેક 70 કરોડ નાગરિકોને મળે ત્યાં સુધીની વ્યવસ્થા કરી, દવાઓ સસ્તી મળે, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધે, આયુષના માધ્યમથી આપણી પરંપરાગત આરોગ્યની પદ્ધતિઓ પુનર્જીવિત થાય,
એમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના માધ્યમથી એનો સાયન્ટિફિક ડેટા ઊભો થાય અને એની સ્વીકૃતિ વધે, ત્યાં સુધી અનેક કાર્યક્રમો નરેન્દ્રભાઈ હાથમાં લીધા અને આજે એના મોનિટરિંગ માટે પીએમ હેલ્થ કેર ટ્રેકર એની શરૂઆત થઈ છે. મને વિશ્વાસ છે કે જ્યારે આ પ્રયોગના બધા પરિણામોનું વિશ્લેષણ થશે ત્યારે એક સંપૂર્ણ વ્યવસ્થા માના ગર્ભથી લઈ 16 વર્ષના બાળક સુધીની આપણે પૂરી કરી શકીશું. અહીંયા ગોવિંદ મોહનજી બેઠા છે, મુખ્ય સચિવ બેઠા છે, ગુજરાતના આરોગ્ય સચિવ બેઠા છે. છેલ્લા 1.5 વર્ષથી 2 વર્ષથી આ સૌએ આ બધા જુદા જુદા કબાટોમાં પડેલી વ્યવસ્થાઓને એક કોમ્પ્યુટરમાં નાખી મારામાં પીરવવા માટે તંત્રએ ખૂબ મોટો પરિશ્રમ કર્યો છે. અનેક પ્રકારના સોફ્ટવેરના ફેરફારો કરવા પડ્યા છે અને મને આનંદ છે કે આજે સફળતાપૂર્વક એ યોજના લોન્ચ થવા થઈ ગઈ છે. ત્યારે જેમને જેમને આ યોજનાની અંદર યોગદાન આપ્યું છે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને વિશેષ કરી ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો આભાર માની મારી વાતને પૂરી કરું છું. નમસ્કાર, રામ રામ. આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી.